हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल राठौड़ पायल। आज तमने गेट WTO ट्रिप्स અને ટ્રીમ છે એનો કન્સેપ્ટ ક્લિયર કરાવવામાં ટ્રાય કરાવીશ। એટલે કે ગેટ એટલે શું થશે, એ કયો એગ્રીમેન્ટ છે, ક્યારે આવેલો, WTO છે, શું વર્કઆઉટ કરે છે, ટ્રીમ્સ છે એ કોના રિલેટેડ છે, ટ્રિપ્સ કોના રિલેટેડ છે, એ ટેક્સેશન સાથે કનેક્ટેડ છે તો કઈ રીતે કનેક્ટેડ છે। તો આ બધું સમજીએ ના તેની પહેલાં છે આપણે ટેરિફ સમજવું પડશે। તો ટેરિફ છે એટલે થશે શું, તો કે ટેરિફ એટલે શું થશે તો કે કોઈ પણ વસ્તુ છે એ બીજા દેશમાંથી આપણા દેશમાં લાવીએ છીએ અને શું કહેવાય છે તો કે આયાત અથવા તો ઇમ્પોર્ટ કહીએ છીએ। જે કંઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ તો જે આપણી ગવર્મેન્ટ છે ઇન્ડિયાની એ ટેક્સેશન નાખશે, એટલે કે એ જે કંઈ પણ ટેક્સેશન નાખે છે એને શું કહેવાય છે તો કે ટેરિફ કહેવાય છે। ટેરિફ ઇઝ રિલેટેડ ટુ ટેક્સેશન, બટ કોના પર તો કે જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે તેના પર। એટલે કે ફોર એન એક્ઝામ્પલ અહીંયા પહેલાં એક્ઝામ્પલ લેશું કે ઇન્ડિયાની જે માઇક્રોમેક્સ છે એ માઇક્રોમેક્સ છે ઇન્ડિયાની જે ફોનની કંપની છે, તેન યુએસની આઈફોન એપલની। એટલે કે આમાં છે ને કન્સેપ્ટ પહેલાં સમજવો પડશે કે આપણા જે ડોમેસ્ટિક સેક્ટર છે, આપણા જે પ્રાદેશિક કંપની છે અથવા તો MSMEs છે અથવા તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે તો એને પ્રોટેક્ટ કરવાનું છે। કારણ કે એ જ્યાં સુધી છે એનું પ્રોટેક્ટ એટલે કે એની વસ્તુ છે એની બધી એટલી બધી ડિમાન્ડ છે, એની માંગ નથી। કોના લીધે તો કે ફોરેનની જે કંઈ પણ વસ્તુ છે એ લોકો વધારે પ્રિફર કરે છે। તો હવે ફોરેનની છે કઈ રીતે ઘટાડશે, એનું ઇમ્પોર્ટ છે એના પર કઈ રીતે ઘટાડી શકશે તો કે જે ટેક્સ છે એને ડિરેક્ટલી વધારી દેશે, એટલે કે ટેક્સના રેટ વધારશે। એટલે જે કંઈ પણ વસ્તુ આવશે તે એક્સપેન્સિવ એટલે કે વધારે ખર્ચ થશે, એટલે કે વધારે વસ્તુની કિંમત વધશે ને, કિંમત વધશે એટલે શું થશે તો કે લોકો છે પહેલાં કરતાં પ્રાઇસ વધે છે તો કે અમુક લોકો છે માંગ ઘટાડી દેશે અને એની જગ્યાએ છે કોઈ પણ ઇન્ડિયાની જે કંઈ પણ કંપનીની જે કંઈ પણ પ્રોડક્ટ છે એટલે કે ફોન છે તો એનો યુઝ કરશે, એટલે કે એ પરચેઝ કરશે। એટલે કે ઇન્ડિયાની જે માઇક્રોમેક્સ કંપની છે જ્યારે યુએસની એપલ, એટલે કે એપલ છે એપલ ફોનની જે પ્રાઇસ પર ટેરિફ એટલે કે જે ઇમ્પોર્ટ કરે છે તેનો ટેક્સ છે વધારી દેશે, એટલે કે ઇમ્પોર્ટ કરે છે તો એનો ટેક્સ જ વધશે। એટલે શું થશે તો કે આઈફોનની પ્રાઇસ વધશે, એટલે કે પ્રાઇસ વધશે એટલે લોકો છે એ કઈ વસ્તુ એટલે કે એની ડિમાન્ડ તો એટલે કે એની માંગ તો ઘટશે, એની જગ્યાએ છે એ ડોમેસ્ટિક અથવા તો પ્રાદેશિક કંપની છે એના ફોનની માંગ વધારશે, એટલે કે એની જગ્યાએ છે કોઈ પણ ડોમેસ્ટિક કંપની છે એની ફોન ખરીદી લેશે। અને જ્યારે બીજું છે તો કે નોન ટેરિફ, એટલે કે નોન ટેરિફ કઈ રીતે કરવામાં આવે છે જેમાં ડિરેક્ટલી ટેક્સ છે વધારવામાં આવતો નથી, એટલે કે ટેરિફ ડિરેક્ટલી ના ઘટાડે પણ બીજી રીતે, એટલે કે ટેરિફમાં છે કે પણ ચેન્જીસ ના કરે અને ડિરેક્ટલી બીજી રીતે એટલે કે કોઈ પણ અધર મેથડ થ્રુ કરે। ફોર એક્ઝામ્પલ ઇમ્પોર્ટ અથવા તો કોઈ પણ વસ્તુની આયાત કરે છે બીજા દેશમાંથી આપણા દેશમાં, તો તે વસ્તુ છે એની ક્વોન્ટિટી એટલે કે જથ્થો જ ઘટાડી દે। ફોર એક્ઝામ્પલ 2 લાખની છે એ આઈફોનની જરૂરિયાત છે આપણે, પરંતુ આપણે 1 લાખ જ મંગાવશું તો એટલે કે 1 લાખની જ આયાત કરવાની જે પરમિશનમાં લે એટલે કે ગવર્મેન્ટ આપશે તો એના થ્રુ શું થશે તો કે 1 લાખ છે એ તો આઈફોન પરચેસ થશે, એની પ્રાઇસ પણ વધુ જશે કારણ કે જરૂરિયાત વધુ છે અને જથ્થો છે ઓછો છે। તો 1 લાખ છે એ એમનામ રહેશે તો કે 1 લાખ રિક્વાયરમેન્ટ છે ક્યાં ડાયવર્ટ થશે તો કે ડોમેસ્ટિક છે એ ખરીદવાની ટ્રાય કરી શકે, એટલે કે જે કંઈ પણ આપણી કંપનીની જે ખુદની જે કંઈ પણ દેશની જે પ્રોડક્ટ છે એને ખરીદવાની ટ્રાય કરશે। હવે તો કે સબસિડી પણ આપી શકે છે, એટલે કે ડોમેસ્ટિક કંપની છે જે MSMEs છે અથવા તો કોઈ પણ આપણી જે ખુદની કંપની છે ડોમેસ્ટિક જે પ્રાદેશિક કંપની એને નાણાકીય સહાય આપશે। નાણાકીય સહાય આપશે કે જેના થ્રુ છે એ પોતાના જે કંઈ પણ બિઝનેસ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે, ડેવલપમેન્ટ કરી શકે, કે સહાય આપશે કે જેનાથી જે ફોરેન કંપની છે તો એને કોમ્પિટ કરી શકે, એટલે કે ફોરેન કન્ટ્રી છે એની સામે એટલે કે ફોરેન કન્ટ્રીની કંઈ પણ કંપની છે એને કોમ્પિટ એટલે કે એની સામે ઊભી રહી શકે, એની સમાનતા કરી શકશે જ્યારે એ કેપેબલ હશે ત્યારે। એટલે કે ટેરિફ એટલે થશે શું તો કે બીજા દેશમાંથી કોઈ પણ વસ્તુ છે એની આયાત કરીએ છીએ તેના પર જે કે પણ ટેક્સેશન લાગે છે એને ટેરિફ કહેવાય છે। ટેરિફ છે 2 રીતે હોય છે, ટેરિફ બેરિયર્સ અને નોન ટેરિફ બેરિયર્સ। એટલે કે ડિરેક્ટલી જે ટેરિફ છે તો એને વધારવામાં આવે, એટલે કે જે કંઈ પણ વસ્તુની ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે કે અહીંયા એપલ આઈફોનની જે પ્રાઇસ પર છે ટેરિફ એટલે કે ઇમ્પોર્ટ કરે છે તો તેના પર ટેક્સ વધારી દેશે તો આઈફોનની છે પ્રાઇસ ઘટી જશે, એટલે કે કિંમત
કિંમત વધી જશે તો વધશે એટલે શું થશે તો કે ડોમેસ્ટિક હતો તે જે પ્રાદેશિક કંપની છે એના ફોનની માંગ વધશે, એટલે કે એના એ રીતે પણ ડોમેસ્ટિક સેક્ટર છે એને સપોર્ટ કરી શકીએ છીએ. અને બીજી રીતે એટલે કે જે ટેરિફ છે એમાં કંઈ ચેન્જીસ ના કરે, એટલે કે એમાં વધારો ઘટાડો નહીં કરશે અને શું કરશે તો કે અધર મેથડ બીજી રીતે એ કરશે. ફોર એક્ઝામ્પલ ઇમ્પોર્ટ અથવા તો કોઈ પણ આયાત કરે છે તો તે વસ્તુની ક્વોન્ટિટી એટલે કે જથ્થો જ ઘટાડી દે છે, જેટલી રિક્વાયરમેન્ટ જેટલી જરૂરિયાત છે એટલી મંગાવશે નહીં, પરંતુ એના કરતાં ઓછી મંગાવશે કે જેના થ્રુ જે કોઈ પણ લોકો છે એની એટલે પહેલાં તો આઈફોન છે મંગાવેલો તો કે એની પ્રાઇસ તો વધવાની જ છે, અને જે એ ખરીદશે નહીં તો એની જગ્યાએ છે જેટલી રિક્વાયરમેન્ટ છે એમાં તો કે એ ડાયવર્ટ કઈ બાજુ થશે તો કે ડોમેસ્ટિક સેક્ટર એટલે કે ડોમેસ્ટિક કોઈ પણ કંપની છે એની બ્રાન્ડ લેશે એટલે કે એની વસ્તુ ખરીદશે, અને સબસિડી પણ આપી શકશે કે જેના થ્રુ ડોમેસ્ટિક કંપની છે એને નાણાકીય સહાય મળશે, જેનાથી ફોરેનની કંપની છે એને કોમ્પિટ કરી શકે, એની સામે ઊભી રહી શકે. હવે નેક્સ્ટ વન છે ધ ગ્રેટ ડિપ્રેશન, એટલે કે ગ્રેટ ડિપ્રેશન છે એના આવ્યું તેના લીધે શું થયું તો કે સ્મૂથ હાવલી એક્ટ 1930, એટલે કે સ્મૂથ હાવલી એક્ટ છે 1930માં કોણ લાવ્યું હતું તો કે યુએસએ શું કર્યું તો કે આ એક્ટ થ્રુ ટેરિફ છે 35% કર્યો, એટલે કે 35% છે એટલો બધો વધારી નાખ્યો કે જેના લીધે એને શું કર્યું ટેરિફ વધે એટલે કે વસ્તુ છે બીજા કન્ટ્રીની અહીંયા આવે નહીં, એટલે કે એની ડિપ્રેશન છે એનું મેઇન એ રીઝન હતું કે ટેરિફ છે એ વધારી નાખ્યો કે જેના થ્રુ કોઈ બીજા કન્ટ્રી છે એનામાં ઇન્વેસ્ટમેન્ટ જ ના કરી શકે, કારણ કે જે રિક્વાયરમેન્ટ છે એને જ ઘટાડી દેશે એટલે જરૂર પડશે ને, એટલે કે ટેરિફ છે 35% કરી નાખ્યું, જેના લીધે બીજી ડેવલપ્ડ કન્ટ્રી છે એને પણ શું કર્યું તો ટેરિફ એની સાથે સાથે વધારી નાખ્યો કે ટેરિફ એટલો બધો વધી ગયો કે એના લીધે શું થયું ટેરિફ વોર એટલે કે યુદ્ધ થઈ ગયું, એના વિશે એટલે કે એટલું બધું કોમ્પિટિશન થઈ ગયું કે ટેરિફ છે એની પ્રાઇસ ઘટી ગઈ, એના લીધે તો કે વર્લ્ડ વોર ટુ છે એ ક્યારે આવેલું હતું તો કે 1939 to 1945 છે તે સમયગાળો છે વર્લ્ડ વોર ટુનો, એટલે કે બીજું વિશ્વયુદ્ધ, કે કોઈ એવું ઓર્ગેનાઇઝેશન કોઈ એવી સંસ્થા નહોતી જે કંટ્રોલ કરી શકે, ફોર એક્ઝામ્પલ કેને કંટ્રોલ કરી શકે જેમ કે આ રીતે કોઈ પણ દેશ છે પોતાની રીતે ડિસિઝન ના લઈ શકે, અહીંયા યુએસએ ડિસિઝન લીધો ધેન ડેવલપ્ડ કન્ટ્રી છે એને પણ ડિસિઝન લઈ લીધો, એટલે કે આ થયું ક્યારે કે જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન નહોતું, કોઈ પણ સંગઠન નહોતું, કોઈ પણ સંસ્થા નહોતી કે જેના કંટ્રોલ કરી શકે કે આવા કોઈ પણ ડિસિઝન ના લઈ શકે, એટલે કે આના માટે રૂલ્સ અને રેગ્યુલેશન હોવા જોઈએ, તેના માટે છે 3 ઇન્સ્ટિટ્યૂટ છે એનું સ્થાપના કરવામાં આવેલી હતી. ફર્સ્ટ વન છે IMF કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એ ક્યારે તો કે 1945માં 27 ડિસેમ્બર 1945માં, એના અત્યારે મેમ્બર કન્ટ્રી કેટલા છે કેટલા લોકો એટલે કેટલી કન્ટ્રી છે જેમાં મેમ્બર છે તો કે 190 એટલે કે 1990 છે એની કન્ટ્રી છે મેમ્બર છે. પછી આઈબીઆરડી એટલે શું થશે કે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ માટેની આ એક એનું એટલે કે એનું પણ સ્થાપના કરવામાં આવેલી હતી ક્યારે તો કે 1944માં એટલે કે 1944માં, અને સ્ટાર્ટિંગ થઈ ત્યારે ઓનલી 5 કન્ટ્રીઝ હતી, જ્યારે અત્યારે છે 189 કન્ટ્રી છે, કન્ટ્રી છે જે મેમ્બર છે. આ આઈબીઆરડી છે અત્યારે વર્લ્ડ બેંક તરીકે પણ ઓળખાય છે. અને ત્રીજો કરાર હતો કે ત્રીજું ઓર્ગેનાઇઝેશન હતું ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અહીંયા ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ સમજવાનું છે. ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે બધા કન્ટ્રી છે ને એણે IMF આઈબીઆરડી છે એને માટે હા પાડી, પરંતુ આઈટીઓ છે એ ના ચાલ્યું, એટલે કે યુએસએ તેની ના પાડી. પહેલાં આઈટીઓ છે એ શું છે તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન છે કે જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે તો એને કંટ્રોલ કરે છે કે કઈ રીતે કરશે, તો કે એક એગ્રીમેન્ટ એટલે કે કરાર આધારિત તો છે. યર તો કે 1948 એટલે કે 1948માં છે આ આઈટીઓ છે એની તો કે એનો કરાર એટલે કે ગેટમાં છે એ રજૂ કરવામાં આવેલું હતું. પછી એમાં તો કે 56 કન્ટ્રી એટલે કે 56 કન્ટ્રીમાંથી છે એ 54 કન્ટ્રીઝ છે હા પાડી હતી અથવા તો સાઇન કરેલી હતી, એટલે કે 56 કન્ટ્રી એટલામાંથી છે 54 કન્ટ્રીએ હા પાડી જ્યારે એને સાઇન કરી, એટલે કે 2 કન્ટ્રીઝ છે એને ના પાડી લે, એટલે કે એમાં એક યુએસએ હતી કે યુએસએ છે ના પાડી, એટલે કે એની પાસે મહાસત્તા હોવાથી
તેના વગર તો છે એ આ વર્કઆઉટ કરી ના શકે, એટલે કે ઓર્ગેનાઇઝેશન છે બની જ ના શકે. બીજી ઓર્ગેનાઇઝેશન અથવા તો સંસ્થા ન બને ત્યાં સુધી કોઈ એગ્રીમેન્ટ અથવા તો કરાર રાખીએ કે જેના દ્વારા છે આંતરરાષ્ટ્રીય વેપાર છે આપણે એને ઇઝીલી કરી શકીએ. એટલે કે જ્યાં સુધી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ના બને, કારણ કે યુએસએ ના પડે એટલે કે આ તો બનશે નહીં, એટલે કે કોઈ પણ બીજી ઓર્ગેનાઇઝેશન બીજી સંસ્થા ન બને ને ત્યાં સુધી કોઈ પણ એગ્રીમેન્ટ રાખીએ અથવા તો કરાર આધારિત કોઈ પણ એવું એગ્રીમેન્ટ તૈયાર કરી દઈએ કે જેના થ્રુ આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ થાય છે તો એને ઇઝીલી કરી શકીએ. કે ત્યાં તેના માટે શું કર્યું તો કે ગેટ એટલે શું થશે કે જે જનરલ એગ્રીમેન્ટ અને ટેરિફ્સ અને ટ્રેડ, એટલે કે વેપાર અને જકાતના સામાન્ય કરારો. એટલે કે ગેટ શેને કંટ્રોલ કરશે, ટેરિફને કંટ્રોલ કરશે, ટ્રેડ કઈ રીતે કરવાનો, કેટલું ઇમ્પોર્ટ કરવાનું, કેટલું ઇમ્પોર્ટ કેટલા પ્રમાણમાં કરવાનું, કેટલું એક્સપોર્ટ કરવાનું, એ છે એના રિલેટેડ છે ગેટ છે એ કંટ્રોલ કરતા હતા. આ છે લીગલ એગ્રીમેન્ટ એટલે કે કાયદેસરનો જ કરાર છે. આના અંદર જ પૂરા વર્લ્ડનો જે ટ્રેડ છે ચલાવવામાં આવતો, એટલે કે આખી દુનિયા છે એનો વેપાર છે ચલાવવામાં આવતો હતો. એની સ્થાપના ક્યારે થઈ હતી તો કે 30 ઓક્ટોબર 1947ના રોજ એની સ્થાપના થઈ હતી. એનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે જીનેવા એઝ અ સ્વિટ્ઝરલેન્ડમાં છે. પછી આને અહીંયા શું લખેલું છે કે કોન્ટ્રાક્ટિંગ પાર્ટીઝ, અહીંયા મેમ્બર કન્ટ્રીઝ નથી લખેલું, કારણ કે મેમ્બર કન્ટ્રીઝ ક્યાં હોય, જ્યાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કોઈ પણ સંસ્થા હોય ત્યાં. અહીંયા તો એક કરાર છે, એગ્રીમેન્ટ છે, એટલે કે એનો કોન્ટ્રાક્ટ બેઝ પર હશે. એટલે કે કોન્ટ્રાક્ટિંગ પાર્ટીઝ કેટલા 23 ડેઝ, એટલે કે 23 દેશ હતા, એટલે કે 23 કન્ટ્રીઝ છે એટલા પાર્ટિસિપેન્ટ હતા. એટલે કે જે આ ગેટ છે ને એટલું બધું ચાલ્યું ને એનું રીઝન શું હતું, તો એના કયા કારણો હતા, ક્યાં ક્યાં નબળાઈઓ હતી, અને કે આમાં શેનો સમાવેશ નહોતો થતો તો કે વર્લ્ડના જે વેપારના છે એના માટે પૂરતો નહોતો, એટલે કે ઇઝીલી નહોતા કરી શકતા. પછી તો કે ટેરિફ બેરિયર્સને કંટ્રોલ કરવા માટે સક્ષમ નહોતો. જે ટેરિફ બેરિયર થાય છે તો એને કંટ્રોલ કરવા માટે આ કેપેબલ નહોતો. પછી તો કે એગ્રીકલ્ચર અને જે ટેક્સટાઇલ છે એને ઇન્ક્લુડ કરવામાં આવેલું નહોતું અંડર ધી ગેટ. એટલે કે ગેટમાં છે એગ્રીકલ્ચર અને ટેક્સટાઇલને ઇન્ક્લુડ નહોતો કરેલા. એટલે કે 47 યર્સ સુધી છે ને ગેટે કામ કરેલું, એટલે કે વર્કઆઉટ છે એણે 47 યર્સ સુધી કર્યું. પછી 47 યર પછી છે આમાં છે ગેટમાં છે ને એ ટોટલ 8 રાઉન્ડ હતા, એટલે કે 8 વાર છે ને એની મીટિંગ મળતી, ક્યારેક મળે, એટલે કે બહુ લોંગ ટાઈમ ચાલે, અમુક ટાઈમે શોર્ટ ટાઈમ, પણ બધાથી લોંગ ટાઈમ એટલે કે લાંબામાં લાંબી કઈ હતો રાઉન્ડ તો કે 8મો રાઉન્ડ હતો, જે છેલ્લો રાઉન્ડ હતો. જે ઉરુગ્વે છે એને ઉરુગ્વે કોન્ટ્રાક્ટ પણ એને ઉરુગ્વે ખાતે એટલે કે એના ખાતે યોજાયેલો હતો, કે જે સૌથી લાંબામાં લાંબો હતો. ક્યારે હતો તો કે 1994માં હતો. એટલે કે 47 યર્સ સુધી છે ગેટે વર્કઆઉટ કરેલું. ધેન તો કે WTO છે એની સ્થાપના થઈ. WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ, પણ કોના પ્લેસમાં ગેટ પછી છે WTO છે એની, એટલે ગેટની છે નબળાઈઓના કારણે અમુક છે વર્કઆઉટ નહોતું કરતું, જેના લીધે WTO છે એની સ્થાપના કરવામાં આવી, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે વિશ્વ વેપાર સંગઠન. એટલે કે આની સ્થાપના ક્યારે થઈ હતી 1 જાન્યુઆરી 1995, એટલે કે 1 જાન્યુઆરી 1995ના રોજ છે એ WTOની સ્થાપના થઈ હતી. હવે અહીંયા મેમ્બર કન્ટ્રીઝ પાછું આવી ગયું, કારણ કે આ ઓર્ગેનાઇઝેશન છે, અહીંયા કોન્ટ્રાક્ટિંગ કન્ટ્રીઝ નહીં આવશે. અહીંયા મેમ્બર કન્ટ્રીઝ કેટલા છે હતા, એટલે કે જ્યારે સ્થાપના થઈ ત્યારે 126 હતા, જ્યારે અત્યારે કેટલા છે એટલે કે પ્રેઝન્ટમાં કેટલા છે તો કે 164, એટલે કે 164 કન્ટ્રી છે જે પાર્ટિસિપેટ છે. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો કે જીનેવા અથવા તો સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. પછી અંડર ક્યાં એગ્રીમેન્ટ અંડર હતું તો કે મરાકેશ કરાર છે એના એગ્રીમેન્ટ અંદર છે WTO છે એનું સ્થાપના થઈ હતી. હવે WTO છે કામ શું કરે છે તો કે આ સંસ્થા છે એ વિવિધ દેશોના અર્થતંત્રને વેપારના માધ્યમથી વૈશ્વિકીકરણની પ્રક્રિયાના પરિણામો તરફ લઈ જનારી એક સંસ્થા છે. એટલે કે આ સંસ્થા છે એક બધા દેશના જે અર્થતંત્ર છે તો એને કઈ રીતે ડેવલપ કરી શકે, કઈ રીતે વૈશ્વિકીકરણ તરફ જાય તો કે વેપાર થ્રુ, એટલે કે બિઝનેસ થ્રુ, કંપની સ્થાપીને, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીને, એટલે કે વેપારના માધ્યમથી વૈશ્વિકીકરણ પ્રક્રિયા છે એને પરિણામો તરફ લઈ જનારી એક સંસ્થા છે. કોઈ પણ દેશ છે આયાત અથવા તો ઇમ્પોર્ટ કરે છે તો કેટલો, એટલે કે વધારેમાં વધારે કેટલો ટેક્સ લઈ શકે કોઈ પણ જે કંઈ પણ ગવર્મેન્ટ છે, તો એ કે ડિસાઇડ કોણ કરશે તો કે WTO છે એને ડિસાઇડેડ કરેલા જેટલા પણ રેટ હશે તો તેનાથી વધારે ટેક્સેશન ના લઈ શકે. એટલે કે WTO છે એની અંદર જે પણ કન્ટ્રીઝ છે તો એ એની સાથે એટલે કે ચેન્જીસ એને એ પણ કરવા પડશે.
એટલે કે આર્થિક સંશોધન અને વિકાસ કરે છે, એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ પણ એ કરે છે, એનું રિસર્ચ કરે છે, સંશોધન કરે છે ન્યૂ. પછી WTO છે, દુનિયાની સૌથી મોટી છે ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન છે. લેટેસ્ટ એટલે કે લાસ્ટમાં કોણ જોઈન થયું હતું તો કે અફઘાનિસ્તાન, કે જે 29 જુલાઈ 2016ના રોજ છે જોઈન થયેલું હતું. લાસ્ટમાં છે એ કન્ટ્રી જોઈન થઈ છે. અત્યારે પ્રેઝન્ટ ડિરેક્ટર કોણ છે WTOના તો કે રોબર્ટો એઝવેન્ડો છે. એ કોણ છે તો કે WTOના છે એ ડિરેક્ટર છે તો મેનેજર છે. ડ્યુ ટુ COVID-19 1 બિલિયન લોન ગીવ ટુ આર કન્ટ્રી. આપણી કન્ટ્રી છે એને COVID-19ના લીધે શું તો કે 1 બિલિયનની લોન પણ આપેલી છે. 1 બિલિયન ઇઝ ઇક્વલ ટુ 100 કરોડ, એટલે કે 100 કરોડ પણ કહી શકો ને 1 અબજ પણ કહી શકો. હવે છે ગેટના એગ્રીમેન્ટ, હવે છે WTO કમ્પ્લીટ. હવે છે ગેટના એગ્રીમેન્ટને છે, એટલે કે ટ્રીપ્સ અને ડ્રીમ્સ છે કેના એગ્રીમેન્ટ છે, એટલે કે ગેટના જ છે. એટલે કે જ્યારે ગેટની જે લાંબામાં લાંબી જે કંઈ પણ રાઉન્ડ હતો 8, એટલે કે 8મો રાઉન્ડ હતો, તેમાં જ છે આ ટ્રીપ્સ અને ડ્રીમ્સ છે એનું એગ્રીમેન્ટ છે એ સાઇન કરવામાં આવેલો હતો. એટલે કે ટ્રીપ્સ એટલે શું થશે, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, અને ડ્રીમ્સ એટલે શું થશે કે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર. હવે પેલું શું છે તો કે ટ્રીપ્સ છે કે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, એટલે કે બૌદ્ધિક મિલકતનો કરાર છે તે. એટલે કે આ એક કરાર છે અથવા તો એગ્રીમેન્ટ છે. ગેટના 8મા રાઉન્ડમાં જે ઉરુગ્વે છે એ ખાતે યોજાયેલો હતો. સૌથી લાંબો રાઉન્ડ હતો અને છેલ્લો રાઉન્ડ હતો. એટલે કે બધાથી વધારે છે એ રાઉન્ડમાં ડિસ્કશન કરવામાં આવેલું હતું, કારણ કે WTOની છે સ્થાપના કરવાનું વિચારતા હતા, એટલે તેના માટેના જે કંઈ પણ એગ્રીમેન્ટ છે એના વિશે છે એ ડિસ્કશન થતું હતું. જે 1994માં છે એ આ હતું. વોટ ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. પહેલાં ટ્રીપ્સ સમજીએ તો એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે થશે શું. ફોર એક્ઝામ્પલ, એક દવા છે એનું પ્રોડક્શન કરે છે, આ કંપની છે એક બ્રાન્ડેડ છે, આ એક જેનરિક છે જે કોપી કરેલ છે. એટલે કે બ્રાન્ડેડ છે એ કઈ રીતે હશે તો કે એને રિસર્ચ કર્યું હશે, એટલે કે સંશોધન કર્યું હશે, પછી એટલે કે ફાઇન્ડ આઉટ પ્રેક્ટિસ કરી હશે, પછી એવું કેમિકલ છે પછી ડિસાઇડ કરેલું હશે, એટલે કે સંશોધન કરી, ઇનોવેશન કરી, કઈ ટેકનોલોજીનો યુઝ કરશે, પછી છે એ કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ બનાવશે. હવે બ્રાન્ડેડ વસ્તુ બનાવે છે તો એને છે એના પૂરતું વળતર મળવું પણ જરૂરી છે ને. જો હવે આ બ્રાન્ડેડ છે એનું જેનરિક, એટલે કે કોઈ પણ ડિરેક્ટલી કોપી કરી લેશે તો શું થશે, ડાયરેક્ટ કોઈ પણ એની એટલે કે ચોરી લેશે, એટલે કે આ જે સંશોધનની એટલે કે કેમિકલ છે, કયું કેમિકલ યુઝ કરે છે તો એ ડિરેક્ટલી ચોરશે તો શું થશે તો કે એની પ્રોડક્ટ છે, એટલે કે આણે તો એક તો એટલું રિસર્ચ કરેલું, ઇનોવેશન લાવેલા, અને એની ડિરેક્ટલી કોઈ પણ કોપી કરશે, કારણ કે એ કોપી કરેલું તો ઓછી પ્રાઇઝેસ હશે કમ્પેર ટુ બ્રાન્ડેડ, કારણ કે એને ખાલી કેમિકલ છે એ ડિરેક્ટલી બનાવવાનું જ રહ્યું. જ્યારે રિસર્ચ અને સંશોધન અને ઇનોવેશન પાછળ છે એને ઘણા ખર્ચા કરેલા હશે. એટલે કે કોઈ પણ ટેકનોલોજી છે, કોઈ પણ કેમિકલ છે, એના રિલેટેડ માહિતી ચોરી લે તો એની મહેનત કરતું હશે, કોઈ પણ કંપની છે મહેનત કરતું હશે તો તેનું મનોબળ તૂટી જશે, અથવા તો એ કંઈ પણ ન્યૂ કરવાનું ટ્રાય નહીં કરશે, ઇનોવેશન કરવાનું ટ્રાય નહીં કરશે. એટલે કે કંઈ પણ ન્યૂ ડિઝાઇન અથવા તો કોઈ પણ ન્યૂ ક્રિએટિવિટી કરે છે, કંઈ પણ ન્યૂ ઇનોવેશન કરે છે, અથવા તો ડિઝાઇન કરે છે, અથવા તો બનાવે છે, અથવા તો ટેકનોલોજી કંઈ પણ ન્યૂ ક્રિએટ કરે છે, તો તેને હક મળવો જરૂરી છે કે એની છે આ વસ્તુ બનાવી છે તો એને હક જરૂરી છે કે એ વસ્તુ ખરીદી શકે, એ વસ્તુ વેચી શકે, કે જેના થ્રુ એને પ્રોપર છે એને પ્રોફિટ મળી શકે, એને પણ રિટર્ન એટલે કે એને પણ એનું વળતર મળી શકે. એટલે કે એનું વળતર મળે તેના માટે તો કે પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડ છે એના થ્રુ છે એને પ્રોટેક્ટ કરવામાં આવે છે, એટલે કે એને રક્ષણ આપે છે. કઈ રીતે તો કે પહેલાં ટ્રેડમાર્ક એટલે તો ખબર છે કે કોઈ પણ કંપની છે એનો સિમ્બોલ યુઝ ના કરી શકે, સિમ્બોલ, પછી તો કે એની નેમ છે તે ટ્રેડમાર્કમાં, પછી એના સ્લોગન છે એ ચિહ્ન અથવા તો ડિઝાઇન, એટલે ડિઝાઇન તો નહીં આવશે, એટલે કે ટ્રેડમાર્ક છે એના રિલેટેડ હોય છે. જ્યારે પેટન્ટ અને કોપીરાઇટ એટલે શું થશે તો કે પેટન્ટ એટલે કે કોઈ પણ વ્યક્તિએ કંઈ નવી ટેકનોલોજી અથવા તો કંઈ નવું ઇન્વેન્શન કર્યું છે તો તેને રક્ષણ આપવાનું વર્ક કરે છે. કોણ તો કે પેટન્ટ શેનું વર્ક કરે છે, તે કોઈ પણ વ્યક્તિએ ટેકનોલોજી કે કોના થ્રુ તો કે સંશોધન કરેલું છે, કે એના થ્રુ નવું ઇનોવેશન કરેલું છે, નવા કેમિકલ્સ એને ફાઇન્ડ આઉટ કરેલા છે, ટેકનોલોજી ઇન્વેન્શન કરે છે, ઇનોવેશન લાવે છે, તો એને રક્ષણ કોણ આપે છે તો કે પેટન્ટ થ્રુ એને
રક્ષણ અથવા તો એને પ્રોટેક્ટ કરે છે. હવે સેકન્ડ વન છે તો કે કોપીરાઇટ. એટલે કે કોપીરાઇટ એટલે શું થશે કે કોઈ પણ વ્યક્તિએ છે પોતાની આર્ટ એટલે કે કળા દ્વારા કોઈ પણ લેખ એટલે કે આર્ટિકલ, લિટરેચર એટલે કે સાહિત્ય, મ્યુઝિક છે એના વિશે કંઈ પણ લખેલું હોય અને તેને કોઈ પણ ડિરેક્ટલી કોઈ પણ કોપી ના કરે તેના માટેનું રક્ષણ એટલે કે કોપીરાઇટ. કે જ્યારે કોઈ પણ લખેલું હોય છે રિલેટેડ ટુ આર્ટ એટલે કે કંઈ પણ કળા દ્વારા લખેલું હશે, આર્ટિકલ હશે, પછી તો કે સાહિત્ય લખેલું હશે અથવા તો મ્યુઝિકના છે એ શું એટલે કે સોંગ હોઈ શકે. જ્યારે પેટન્ટ છે એટલે કે પેટન્ટ છે એનું ટાઈમ લિમિટ કેટલું છે તો કે 20 વર્ષ સુધી પેટન્ટ ચાલી શકે છે. પછી કોપીરાઇટ છે એ 60 યર્સ સુધી એટલે કે લાઈફ ટાઈમ પણ ચાલી શકે છે. હવે છે ટ્રીપ્સ છે ને અને ડેવલપિંગ કન્ટ્રી છે તૈયાર નહોતા, પરંતુ WTO છે વેપાર અને સર્વિસીસમાં ફાયદો અપાવશે જો આનો મતલબ એમ શું થશે કે જો આ એગ્રીમેન્ટમાં સાઇન કરશે તો. આમાં ડેવલપિંગ કન્ટ્રી કે જે વિકાસશીલ દેશો છે શા માટે સામેલ નહોતા તો કે જે ફોર એક્ઝામ્પલ અહીંયા દવાનું જ લઈએ ફરીથી, જે બ્રાન્ડેડ કંપની છે ઓકે શ્યોરલી એને 10 યરની છે હવે પેટન્ટ લીધી, હવે એને રિસર્ચ કર્યું છે, ઇનોવેશન કરેલું છે તો એના થ્રુ છે ફોર એક્ઝામ્પલ 5000 છે એટલે કે 5000 છે એની કિંમત છે આ દવાની કે આ કેના માટે યુઝ થાય છે તો કે કેન્સરને રિમૂવ કરવા માટે યુઝ થાય છે. તો હવે આ 5000 છે એ કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રી છે એટલે કે જે વિકાસશીલ છે અથવા તો અલ્પ વિકસિત છે એમાં પણ કેન્સર જેવી બીમારીઓ જોવા મળે છે. તો એને 5000ની જે કિંમતની જે વસ્તુ છે એ દવા છે એ બધા લોકો છે ને અફોર્ડ કરી શકશે, બધાની કેપેસિટી નહીં હશે. એટલા માટે કે બ્રાન્ડેડ છે અથવા તો એ કંપની છે નો ડાઉટ એ રિસર્ચ કરે છે, ઇનોવેશન કરે છે, પરંતુ આ 10 યર સુધી એની પેટન્ટ લીધેલી છે તો કે 10 યર સુધી કોઈ કોપી નહીં કરશે અથવા તો એનું શું કરશે તો કે એનો યુઝ એટલે કે ચોરી નહીં કરી શકશે કે તેના લીધે એટલે કે 10 યરની છે એ પેટન્ટ છે. હવે 10 યરમાં કંઈ થોડો ટાઈમ એટલે કે 9 યર થયા હશે કમ્પ્લીટ, તો હવે કંઈક પણ ન્યૂ એટલે કે કેમિકલ અંદર નાખી અને અથવા તો ન્યૂ ટેકનોલોજી યુઝ કરીને પાછી 10 યરની છે પેટન્ટ લઈ લેશે. તો જે ડેવલપિંગ કન્ટ્રી છે કે જેને છે એનો યુઝ જ નહીં કરી શકશે કારણ કે એટલી બધી પ્રાઇસ છે એ પ્રોફિટ તો ઓન કરે જ રાખશે ને ડેવલપ કન્ટ્રી. તો એક ડેવલપ્ડ કન્ટ્રી છે ડેવલપિંગ કન્ટ્રીનું શોષણ કરશે એવું જ થયું ને. એટલે કે જેનરિક છે એને ટ્રાય જ નહીં મળશે કે બ્રાન્ડેડ છે નો ડાઉટ એને રિસર્ચ કર્યું છે, ઇનોવેશન કર્યું છે, પણ અમુક ટાઈમ લિમિટમાં છે એ એટલું એને પ્રોફિટ અર્ન થઈ શકે છે તો કે જેના થ્રુ છે ડેવલપિંગ કન્ટ્રી પણ એનું છે બેનિફિટ લઈ શકે. એટલે જે ડેવલપિંગ કન્ટ્રી છે તૈયાર નહોતા, પરંતુ WTO છે એને કન્વિન્સ કરવા માટે વેપાર અને જે સર્વિસમાં છે અમે સુધારો અથવા તો ફાયદો આપીશું કે જેના થ્રુ તમે છે આ એગ્રીમેન્ટમાં સાઇન કરો. એટલે છે બધા ટાઈમ એટલે કે સાઇન કરે છે. ડેવલપ્ડ કન્ટ્રી છે એને 1 વર્ષનો ટાઈમ લિમિટ આપેલી હતી, જ્યારે ડેવલપિંગ કન્ટ્રી છે એને 5 યરનો ટાઈમ એટલે કે 2000 સુધીમાં તમે સાઇન કરી દીધું. પછી તો કે લિસ્ટ ડેવલપ એટલે કે જે અલ્પ વિકસિત છે એને 11 વર્ષ એટલે કે 2006 સુધી છૂટછાટ આપેલી હતી કે જેના થ્રુ છે એટલે કે જેના થ્રુ છે ટ્રીપ્સ છે એ શું વર્કઆઉટ કરે છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે એના હક છે એની ઇનોવેશન કરે છે, રિસર્ચ કરે છે તો એને પ્રોપર એને રિટર્ન મળવું જોઈએ. શ્યોરલી એના જે નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ છે અને ડાઉટ એટલે કે એને પણ અવગણના ન કરાય કારણ કે ડેવલપિંગ કન્ટ્રી છે એના પર બહુ ફોકસ આમાં નથી કરવામાં આવેલું, પરંતુ જે આ છે કોઈ પણ રિસર્ચ કરે છે, ઇનોવેશન કરે છે તો ડિરેક્ટલી ના કોઈ કોપી કરી શકે. કોઈ પણ લેખ લખે છે, આર્ટિકલ લખે છે અથવા તો કોઈ પણ સાહિત્ય વિશે લખે છે તો ડાયરેક્ટ કોપી ના કરી શકે. તેના માટે એક પ્રોટેક્શન માટેનો આ એક કરાર છે. હવે સેકન્ડ વન છે તો કે ટ્રીમ્સ એટલે શું થશે કે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર એટલે કે કેના રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર 1994 અને 1995 વચ્ચે છે આ કરવામાં આવેલો હતો. આ એક ગેટનો જે એગ્રીમેન્ટ છે એટલે કે ગેટ છે જે લાસ્ટ છે બધાથી લાંબામાં લાંબો છે રાઉન્ડ 8મો હતો તેના અંડર જ છે આ એગ્રીમેન્ટ છે એ છે. પછી હાલમાં છે WTO હેઠળ છે કારણ કે ગેટની જગ્યાએ WTO છે અત્યારે. તો આમાં WTO છે કોઈ પણ દેશ ખાલી નિકાસ જ કરશે અને આયાત નહીં કરશે તો તેને પ્રોબ્લેમ્સ થશે એટલે કે કંટ્રોલ કરવામાં એને પ્રોબ્લેમ થશે. તેના માટે આ એક કરાર છે. ફોર એક્ઝામ્પલ કોઈ પણ કન્ટ્રી છે એ એવું કહે છે કે અમારે છે આયાત નથી જ કરવી ને અમારે નકરું એક્સપોર્ટ જ કરવું છે, નિકાસ જ કરવી છે કે એવું કોઈ પણ ડિસાઇડેડ એવો રિસોર્સિસ ક્રિએટ કરે છે કે જેના થ્રુ એને જરૂર જ ના પડે, રિક્વાયરમેન્ટ જ ના થાય.
તો જે WTO છે એને બધું મેનેજ કરવું બેલેન્સ, એટલે કે બેલેન્સ રહેશે નહીં, કારણ કે કોઈ વ્યક્તિ છે નકરું નિકાસ જ કરશે અને આયાત નહીં કરશે તો પછી છે લોકો કઈ રીતે, બીજા કન્ટ્રી છે કઈ રીતે નિકાસ કરશે. એટલે કે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે ને પ્રોટેક્શન મળશે. કે આના થ્રુ છે એ કઈ રીતે થાય છે, તો કે ડોમેસ્ટિક પ્રોટેક્શન કઈ રીતે મળશે, તો કે લોકલ કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ, એટલે કે લોકલ કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ એટલે શું થશે, કે સ્થાનિક સામગ્રી જે આવશ્યકતા છે. ફોર એક્ઝામ્પલ આઈફોન અને જે જીઓનો યાર, એટલે કે લાઈફ છે, એક લાઈફ ફોન છે અને આઈફોન છે. ફોર એક્ઝામ્પલ આઈફોન છે આપણા દેશમાં છે વેચવા માંગે છે તો હવે આપણી કન્ટ્રી એમ કહેશે કે તમારે છે ને જીઓના છે ને, એટલે કે આટલા પર્સન્ટેજ છે, એટલે કે ફોર એક્ઝામ્પલ બેટરી છે ને તો અમારે જીઓની જ રહેશે, તો તમે છે અહીંયા વેચી શકશો. હવે આઈફોનવાળા છે આ જીઓની બેટરી નાખશે તો કે ના રાખશે, પણ ઇનડિરેક્ટલી એને શું કીધું, તો કે તમે અમારામાં ઇમ્પોર્ટ કરી શકશો નહીં, એટલે કે તમે એક્સપોર્ટ કરી શકશો નહીં, એટલે કે અહીંયા વેચી શકશો નહીં. સેકન્ડ વન શું છે કે ટ્રેડ બેલેન્સિંગ રિક્વાયરમેન્ટ. ટ્રેડ બેલેન્સિંગ રિક્વાયરમેન્ટ એટલે શું થશે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણું દેશનું છે એ દેશ ઘી અને એની કોઈ પણ પ્રોડક્ટ, એટલે કે એનું જે કંઈ પણ મેનેજ કરતી એક બિઝનેસ છે એ એવું કહે છે કે મારે છે બીજા દેશમાંથી ચીઝ મંગાવવું છે અને અહીંયા વેચવું છે, તો કે ચીઝ છે મંગાવશે, પણ તો આપણી કન્ટ્રી શું કહેશે, તો કે તમે છે ને જેટલું ઘી વેચો ને એટલું તમે ચીઝ લઈ શકો, એટલે કે એટલું તમે ચીઝ ખરીદી શકશો. હવે ઘી છે એની રિક્વાયરમેન્ટ એટલી બધી ના હોય, કારણ કે ડાયટ પર વધારે હોય ને એવું પ્રેફર ના કરે પણ બીજા કન્ટ્રીવાળા, તો શું થશે, તો કે ઇનડિરેક્ટલી શું કીધું, તો કે તમે છે ઇમ્પોર્ટ કરી શકશો નહીં એટલું બધું, એટલે કે એક્સપોર્ટ છે જેટલું થાય એટલું જ તમે કરીને ઇમ્પોર્ટ કરવાનું રહ્યું. પછી થર્ડ વન છે કે ફોરેન એક્સચેન્જ રિસ્ટ્રિક્શન. ફોર એક્ઝામ્પલ કોઈ પણ ફોરેન કન્ટ્રી છે કોઈ પણ વસ્તુ વેચે છે તો એને એવું કહેવું પડશે કે તમારે છે અમારી વસ્તુ છે એને ખરીદવી પડશે તો જ તમે વેચી શકશો. એટલે કે આ વસ્તુ છે ને એ થાય એના લીધે શું થશે કે ઇમ્પોર્ટ થશે નહીં, એટલે કે ઇનડિરેક્ટલી છે ઇમ્પોર્ટને છે એ નકારે છે, ઇમ્પોર્ટને છે પ્રોટેક્શન નથી કરતા. અહીંયા ફોર એન એક્ઝામ્પલ યુએસએ છે એની હમણાંનું જ છે, થોડા ટાઈમ પહેલાંનું, તો કે યુએસએ છે એ આપણા દેશમાં છે સોલાર પેનલ છે બનાવતી હતી, તો કે આપણે કન્ટ્રીએ છે એવું કીધું કે અમારા MSME એટલે કે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે એને સપોર્ટ કરવા માટે કે અમારા છે સ્પેર પાર્ટ અથવા તો ટેકનોલોજી છે તમારે 30% છે યુઝ કરવી જ પડશે. તો આવું તો ચાલે નહીં, કોઈ પણ ફોર્સ ના કરી શકે, એટલે કે યુએસએ છે એણે WTO પાસે ચેલેન્જ કરી દીધું આપણને, તો ચેલેન્જ કર્યો જે આપણે હારી ગયા. કે WTO એમ કીધું કે ટ્રીમ્સ હેઠળ છે એ કોઈ પણ કન્ટ્રી છે આ રીતે ફોર્સ ના કરી શકે કે તમે અમારો સ્પેર પાર્ટ આટલા પર્સન્ટેજ છે યુઝ કરો અને કરો. એટલે કે ટ્રીમ્સ શું કરે છે તો કે જે કંઈ પણ આ થાય છે તો એને પ્રોટેક્ટ કરે છે, એટલે કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એને પ્રોટેક્ટ કરે છે કે તમે ઇઝીલી ડાયરેક્ટ ગમે તે કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, કોઈ પણ આવી રીતે શરત ના રાખી શકે, કે કોઈ પણ એમ ના કહી શકે કે તમે જેટલા પ્રમાણમાં જેટલું, એટલે કે આના થ્રુ થાય છે, એટલે કે લોકલ કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ, એટલે તમારે આટલું તો અમારી ટેકનોલોજી યુઝ કરવી જ પડશે. ફોર એક્ઝામ્પલ કોઈ પણ કન્ટ્રી છે તો કોઈ પણ કંપની છે આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો કે અમારું એમ્પ્લોયમેન્ટ એટલું તમારે યુઝ કરવું, એટલે કે અમારે એમ્પ્લોયમેન્ટ છે તમારે તમારી કંપનીમાં રાખવા જ પડશે, એટલે કે આવો દાવો ના કરી શકે. આઈ હોપ કે તમને છે ગેટ પછી WTO ટ્રીમ્સ અને ટ્રીપ્સ છે સમજાણા હશે, એનો કન્સેપ્ટ ક્લિયર થયો હશે. Okay, bye and take care all of you.